સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઇઝ વિઝિટ બાદ હોસ્પિટલમાં સફાઈ અને સુવિધા સુધારવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અચાનક મુલાકાત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। હોસ્પિટલમાં ટાઇલ્સ બદલવાની સાથે સફાઈ અભિયાન પણ ઝડપી ગતિએ હાથ ધરવામાં આવ્યું છે। દર્દીઓને વધુ સુવિધા મળે તે માટે હવે હોસ્પિટલના દરેક ગેટ પર વ્હીલચેર સાથે કર્મચારીઓ તૈનાત રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી મશીન બંધ હોવાની ચર્ચા વચ્ચે તંત્ર દ્વારા મશીન કાર્યરત હોવાનું જણાવાયું છે। આ ઉપરાંત ટૂંક સમયમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ જેવી અદ્યતન સુવિધા પણ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજે રવિવારના દિવસે દર્દીઓની ભીડ ઓછી રહેતા તેનો લાભ લઈ હોસ્પિટલમાં ઉડાનપૂર્વક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। માનનીય આરોગ્ય મંત્રી શ્રીની ગઈકાલની જે સરપ્રાઇઝ વિઝિટ થઈ એ વિઝિટ દરમિયાન એમણે જે કંઈ અવલોકનો કર્યા અને એ બાબતે જે કંઈ સૂચનાઓ આપવામાં આવી એ હોસ્પિટલ પ્રશાસન તરફથી તાત્કાલિક એનું અમલીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। સાહેબ તરફથી પીઆઈયુ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પીઆઈયુ સિવિલ અને પીઆઈયુ ઇલેક્ટ્રિકલ બંનેના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જે સૂચનાઓ આપી એ કામ ચાલુ થઈ ગયું છે। આપ જોઈ શકો છો કે અહીંયા ટાઇલ્સ બદલવાનું, કિડની બિલ્ડિંગમાં ટાઇલ્સ બદલવાનું જે કંઈ તૂટેલી ને એ કંઈ હતી એ ટાઇલ્સ બદલવાનું કામ ચાલુ થઈ ગયું છે। અહીંયા સફાઈ અભિયાન પણ છેડવામાં આવ્યું છે। આજરોજ રવિવાર હોય, દર્દીઓની ભીડ ઓછી હોય એનો લાભ લઈ અને બધી જ જગ્યાએ સફાઈ અભિયાન કર્મચારીઓને બોલાવીને કરવામાં આવ્યું છે। અને તદુપરાંત જે મશીનની બાબત હતી એન્જિયોગ્રાફી મશીનની, એ એન્જિયોગ્રાફી મશીન કાર્યરત જ છે, જે બંધ નથી। એમાં કેટલાક મીડિયા દ્વારા એ પૂછા કરવામાં આવી હતી, પરંતુ એ મશીન ચાલુ છે, જે બ્રેઇન અને પેરિફેરલ વેસલ્સ માટે આપણે ત્યાં કાર્યરત છે। એમનો જે હાર્ટનો પ્રશ્ન હતો, હાર્ટની એન્જિયોગ્રાફી પણ આ મશીનથી થઈ શકે, પરંતુ આપણી પાસે એવો સ્ટાફ અને કાર્ડિયોથોરેસિક સર્જન અને બીજી સુવિધાઓ નથી। અને એ રાજ્ય સરકાર તરફથી યુએન મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સેટેલાઇટ સેન્ટર તરીકે ડેવલપ કરવાનું નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે, એટલે ભવિષ્યમાં એ કરવામાં આવશે। તદુપરાંત જે વ્હીલચેર ને એની જે બાબતો છે એ દરેક ગેટ પર વ્હીલચેર સાથે માણસ રાખી દેવામાં આવ્યો છે, એટલે કોઈ પણ વ્યક્તિને જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક એને વ્હીલચેર મળી શકે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।